જે બી મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ। જો કે કાલે જૂનાગઢની અંદર શેરનાથ બાપુના આશ્રમમાં જ્યાં ધાર્મિક માણસો જ્યાં દર્શન કરવા જતા હોય, પણ આ જે સાધુડા જે ગાંજા પી ત્યાં બેઠા હોય એને એક જાતના હું તો દારૂડિયા જ કહું છું કે જેનો મગજ કંટ્રોલ ન હોય। હવે ત્યાં દર્શન કરવા જાય, બાપુના માથા હાથમાં બાપુ અમને આશીર્વાદ દો। હવે જેની બાયડીઓના ત્રાસથી જે બાવા બન્યા હોય એની પાસે આશીર્વાદ લેવા જાઓ તો તમારી દશા શું થાય? ખરેખર એને સાધુને તમે પૂછ્યા, સીપીઓ માર્યો ને એ ખરેખર એની બાયડી એને બગડી હોય, જેની બાઈ બગડી હોય ને પછી બાવા બન્યા હોય। હવે એની પાસે આશીર્વાદ લેવા જાઓ તો તમારા ઘર બંધાય? સાહેબ, જેના સારા માણસો હોય, જેને સંન્યાસ લીધો હોય, જેના વિચાર ઊંચા હોય, હવે ત્યાં દર્શન કરો। ભગવાનના દર્શન કરવા ગયા ને બાવાએ સીપિયા માર્યા। હવે અહીંયા ભગવાનના દર્શન આ બહેનોને લગભગ સાક્ષાત ભગવાન બતાવ્યા બાપુએ, છૂટા સીપિયા મારે છે। આ વિડીયો જોઈ લો મિત્રો કે કેવું આ ધતિંગ પંચા 150 હાલે છે સાહેબ। આ ભગવાનની અંદર પણ ચેતન રમતા હોય છે। જો આ વિડીયો જોવો તમે, આગળ શેર કરો મિત્રો। Thank you.